તમે સુરતથી આવ્યા? ના, અમે કેનેડાથી આવ્યા છીએ, સુરત. અચ્છા, કેનેડા સુરત આવ્યા. પેલા સાંભળ્યું તું નામ તમે સેવણીનું કે ફેમિલી મેમ્બરે કીધું કે સેવણીમાં એક નંબર વસ્તુ મળે ત્યાં. બરોબર. એ સાંભળીને અમે અહીંયા આવ્યા છીએ. ઓકે, તમને કેમ લાગ્યું બેન? This is one of the best staple food of India. અમે કતારગામથી આવ્યા છીએ. છોકરાઓએ અમને કીધું અને હું અત્યારે જમ્યો તો અહીંયા એકવાર અવશ્ય મુલાકાત લેવી. બા તમને કેમ લાગ્યું જમવાનું? જમવાનું બહુ બેસ્ટ છે. એકદમ મસ્ત બર્ગર છે. અહીંયા છે ને જમવામાં તો બાજરીના રોટલા ને બધું મળે છે. ખાવાનું એક નંબર, એકડો. સુરતથી લોકો સેવણીમાં ડીઆર કેફે એન્ડ રેસ્ટોરન્ટનું પંજાબી, ચાઇનીઝ ને ગુજરાતી ખાવા આવે છે. જેમાં અહીંયા સ્પ્રાઉટ મગ, પાપડ પૌવા, ચીઝ ચીલી ટોસ, ચણા ગાર્લિક ફ્રાય અને ચાઇનીઝમાં તો જોરદાર આઈટમ પનીર શાંઘાઈ સાથે કાજુ લસણ, પનીર અંગારા, ચીઝ અંગુરી તો આમની બહુ ફેમસ છે. અને સ્વીટમાં ઓલા સેવૈયા ગરમમાં ગરમ ભાઈ, અને આમનો ટેસ્ટ જેવો જોરદાર છે એવી જ સામે આમની ક્વોલિટી પણ છે. અમૂલ ક્રીમ ચીઝ, સુમૂલ ઘી અને મીઠું પણ ટાટાનું વાપરવામાં આવે છે. બાકી એકવાર ધક્કો ખવાય એવી આ જગ્યા છે. અને ફાર્મમાં તમે આવો અને સવારે રોટલા ભાખરી કે પછી ટૂંકમાં તમારે સવારથી લઈ સાંજ સુધીનું આખું પેકેજ લેવું હોય તો 3 ટાઈમ તમારા ફાર્મે આવી અને પાર્સલ તમને આપી જશે. બાકી અહીંયા ફાસ્ટ ફૂડ પણ બધું જ મળી જશે અને નાના મોટા તમામ સેલિબ્રેશન થાય એવી અહીંયા જોરદાર જગ્યા છે. એટલે હું તો તમને એમ કહું છું કે એકવાર ધક્કો ખાઈ લેજો. કદાચ સુરતથી ગમે ત્યાંથી તમારો ધક્કો વસૂલ થઈ જાય એની આપણી ગેરંટી ભાઈ.